કોંગ્રેસ ટીએમસીનું રાજ્યસભામાંથી વોકઆઉટ, ડુપ્લિકેટ વોટર આઈડી મામલે ચર્ચા ન થતા નારાજ. કોંગ્રેસે કહ્યું રેલવે વેન્ટિલેટર પર રીલ બનાવવાથી સુધરશે નહીં. મહારાષ્ટ્રના કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડે રેલવે મંત્રી પર નિશાન સાધ્યું. કહ્યું રેલવે વેન્ટિલેટર પર છે ત્યારે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવાથી કંઈ થતું નથી. સરકારના નબળા મેનેજમેન્ટની આ અસર છે. વન નેશન વન ઇલેક્શન મુદ્દે ચર્ચા કરવા જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની બેઠક મળી. થોડા સમયમાં જ જેપીસી સંસદમાં રિપોર્ટ રજૂ કરશે. મહારાષ્ટ્રના સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબરને દૂર કરવાની માંગ સાથે હિન્દુ સંગઠનોનું વિરોધ પ્રદર્શન. ફડણવીસે સરકારને ચેતવણી આપી દરગાહ નહીં તોડે તો બાબરી મસ્જિદની જેમ કબર હટાવવાની આપી ચીમકી. દિલ્હીના જંતર મંતર પર વકફ સુધારા બિલનો વિરોધ કરવામાં આવ્યો. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું વિરોધ પ્રદર્શન. વિરોધ પક્ષોને પણ સ્ટેજ પર આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું. કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને અનામત મુદ્દે હર્ષ સંઘવીના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું કર્ણાટકમાં કોંગ્રેસ જે બિલ લાવી છે તેનાથી અન્યાય. ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે બિલ લાવ્યા. કોલકાતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે જસ્ટિસ જય મલ્યાએ શપથ લીધા. શપથ લેતાની સાથે જ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા હવે 33 થઈ ગઈ. આતંકવાદીઓની ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યું. ઓપરેશન આદર્યું. કાશ્મીરી ઝોન પોલીસે એક્સ પરની પોસ્ટ કરી કે હંદવાડના જચલદારાના કુરુમહુરા વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. વિધાનસભા ગૃહમાં આદિજાતિ વિસ્તારમાં ટીડીઓની ખાલી જગ્યાને લઈ સરકારનો જવાબ. છોટાઉદેપુરના કવાંટમાં ટીડીઓની જગ્યા 2023થી ખાલી. ધારાસભ્ય જયંતિ રાઠવાના સવાલમાં સરકારનો જવાબ. વિધાનસભા ગૃહમાં મેટ્રો જમીન સંપાદનના આંકડા રજૂ કરાયા. ખાનગી જમીન સંપાદનનો ખર્ચ 221 કરોડ થયો. અમદાવાદમાં 3 હેક્ટરથી વધુ ખાનગી જમીનનું થયું સંપાદન. ખાનગી જમીન માટે રૂપિયા 221.33 કરોડની ચૂકવણી કરાઈ. જમીન રીસર્વે મુદ્દે સરકારે ગૃહમાં જવાબ રજૂ કર્યો. રાજ્યમાં 7.67 લાખ વાંધા અરજીઓ આવી. 1.63 અરજીઓમાં હજુ માપણી બાકી. 4 તબક્કામાં અરજીનો નિકાલ કરાશે. જમીન રીસર્વેમાં સરકારના જવાબમાં એમએલએ વિમલ ચુડાસમાનો સવાલ. અરજીઓ કરતા નિકાલ વધારે કઈ રીતે? આટલી વધારે અરજી ક્યાંથી આવી? ઉનામાં 184 હોય તો નિકાલ 904 બતાવે છે. કોડીનારમાં 47 આવી છે, નિકાલ 247. પાટણમાં 14 અરજી આવી છે, નિકાલ 131. સૂત્રાપાડામાં 104 અરજી આવી છે અને નિકાલ 684 અરજીનો થયો છે. વિધાનસભામાં ગૃહમાં એટીએસની કામગીરીના આંકડા રજૂ કરાયા. દરિયાઈ પટ્ટીમાંથી 2 વર્ષની કામગીરીના આંકડા. વર્ષ 2023માં રૂપિયા 422 કરોડનું 60.30 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું. વર્ષ 2024માં રૂપિયા 62.85 કરોડનું 173 કિલો ડ્રગ્સ જપ્ત. એટીએસના ઓપરેશનમાં કુલ 6 વિદેશી નાગરિકો ઝડપાયા. વિધાનસભા ગૃહમાં સુરત શહેર અને જિલ્લામાં ક્રાઇમ રેટના આંકડા રજૂ કરાયા. 2 વર્ષમાં સુરત શહેર જિલ્લામાં હત્યાના 266 કેસ, 2 વર્ષમાં દુષ્કર્મના 657 કેસ. સુરત શહેર જિલ્લામાં 2 વર્ષમાં ચોરીના 4889 કેસ, 2 વર્ષમાં મહિલા અત્યાચારના 767 ગુના નોંધાયા. નવસારી જિલ્લામાં 2 વર્ષમાં હત્યાના 26 ગુના નોંધાયા. દુષ્કર્મના 44, ચોરીના 365, મહિલા અત્યાચારના 48 કેસ. રાજ્યની કાયદો અને વ્યવસ્થા મુદ્દે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું ગુનેગારો સામે કડક પગલાં ભરાશે. ઝડપથી ન્યાય અપાવવામાં ગુજરાત મોખરે. હર્ષ સંઘવીએ ગુજરાત શહેરમાં ક્રાઇમની ઘટનાઓ અંગે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા. કહ્યું સુરતને બદનામ કરવાનું કોંગ્રેસનું મિશન. સરકારી આંકડા મુજબ સુરતમાં ગુનાખોરી ઓછી. અન્ય રાજ્યોની ક્રાઇમની ઘટનાઓ સાથે સરખામણી કરતા ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું આવા વિડીયો અનેક રાજ્યના જોયા હશે પણ આપણા જેવી કાર્યવાહી તમે જોઈ નહીં હોય. ગુનેગારો પર હજુ પણ કડક પગલાં લેવાશે. રાજ્યમાં પોલીસ અને ગુંડાઓની સાઠગાંઠ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી. કહ્યું ગુનાખોરો સાથે પોલીસ અધિકારીઓના સંબંધ હશે તો કડક કાર્યવાહી કરાશે. ગુનાખોરી સામે પોલીસ વિભાગ કંઈ પણ નહીં ચલાવે.
રાજ્યની કાયદો અને વ્યવસ્થા અંગે ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક, તમામ જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈજી હાજર. અમદાવાદમાં ગુનાખોરી ડામવા સીપીની બેઠક યોજાઈ, પોલીસ કમિશનર જીએસ મલિકે બેઠક કરી. અમદાવાદમાં 1170 આરોપીઓનું લિસ્ટ તૈયાર કરાયું. રાજકોટમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ ઉઠી, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર વિસ્તારમાં નિર્મલા રોડ અને પ્રકાશ સોસાયટીમાં અશાંત ધારાની માંગ, સ્થાનિકોએ પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી. નવસારી જિલ્લાના સંવેદનશીલ વિસ્તાર ગણાતા જલાલપોર તાલુકામાં ડ્રોન સાથે પોલીસે કર્યું કોમ્બિંગ. જલાલપોરના ડાભેલ ગામમાંથી હથિયાર કર્યા જપ્ત, ઘરમાં હથિયાર રાખનાર 3 સામે કાર્યવાહી. અમદાવાદ પોલીસનો ગુનેગારોને ડામવાનો એક્શન પ્લાન, ગુજસી ટોક પાસા તળીપાર સહિતના પગલાં લેવાશે. ક્રાઇમ બ્રાન્ચે 1100થી વધુ ગુનેગારોનું લિસ્ટ કર્યું તૈયાર, ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા એક્શન પ્લાન. ભાવનગર શહેર અને જિલ્લામાં લુખ્ખાઓની ભરમાર, ક્રાઇમ રેકોર્ડમાં 500થી વધુ લુખ્ખાઓના નામ ખુલ્યા. તમામ 500થી વધુ લુખ્ખાઓના નામ ગૃહ વિભાગમાં મોકલાશે. ભાવનગર શહેર પોલીસ હજુ પણ લિસ્ટમાં નામ ઉમેરશે. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કહ્યું, પરપ્રાંતીયના કારણે ગુનાખોરી વધી છે. પરપ્રાંતીય ગુજરાતને યુપી બિહાર સમજી રહ્યા છે. પોલીસે જે એક્શન લીધા તે સરાહનીય છે. પરપ્રાંતીય મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે કર્યા પ્રહાર, ભાજપ સરકારની નિષ્ફળતા છે. ભાજપ દોષનો ટોપલો પરપ્રાંતીય પર ઢોળે છે. ગુજરાતમાં રહેનાર તમામ લોકો ગુજરાતીઓ છે. બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહે કહ્યું, ભાજપ સરકાર સબકા સાથ સબકા વિકાસથી ચાલે છે. વસ્ત્રાલમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજિક તત્વોના મકાન તોડી અને સરઘસ કાઢવામાં આવ્યું. ગુનેગાર સ્થાનિક હોય કે પરપ્રાંતીય, કાર્યવાહી થશે. સરકાર કાયદો તોડનાર સામે સખત પગલાં ભરશે. પરપ્રાંતીય મુદ્દે એમએલએ અમૂલ ભટ્ટનું નિવેદન, કહ્યું, પોલીસની કામગીરી સરાહનીય. અમૂલ ભટ્ટે વધુમાં કહ્યું, કેટલાક વિસ્તારોમાં ગુનામાં પરપ્રાંતીય સવિશેષ હોય છે. પરપ્રાંતીય ગુનાખોરી મુદ્દે ભાજપ નેતા અમૃત્યાનું નિવેદન, બહારના રાજ્યના લોકો જ્યાં વસવાટ કરે છે ત્યાં નાની મોટી ઘટનાઓ વધુ બને છે. પોલીસ આ લોકો પર કાબુ મેળવવા માટે સક્ષમ છે. અમદાવાદની એલજી હોસ્પિટલની શહેજાદ ખાન પઠાણે મુલાકાત લીધી. શહેજાદ ખાને કહ્યું કે એલજી હોસ્પિટલનું 4 કરોડનું વીજ બિલ ચૂકવાય છે. એલજી હોસ્પિટલમાં 2 કલાક સુધી વીજળી ન આવતા લોકો લિફ્ટમાં ફસાયા. એએમસી સંચાલિત હોસ્પિટલમાં પૂરતી વીજ સુવિધા આપો. દર્દીઓની હાલાકી પર સત્તાધીશો સાથે શહેજાદ ખાન પઠાણે વાતચીત કરી. વડોદરામાં રફતારના રાક્ષસ રક્ષિત સામે રોષ, એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન. રક્ષિત ચોરસિયાને યુનિવર્સિટીમાંથી ટર્મિનેટ કરવામાં. એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ધનેશ પટેલે કહ્યું કે લો ફેકલ્ટીના ડીન સાથે ચર્ચા થશે. યુનિવર્સિટીની કમિટી સાથે ચર્ચા થશે. કાયદેસર રીતે કાર્યવાહી કરવાની થાય તે કરીશું. વિક્રમ ઠાકોર મુદ્દે એમએલએ ધવલસિંહ ઝાલાએ પ્રતિક્રિયા આપી છે. વિક્રમ ઠાકોરને લઈને ધવલસિંહ ઝાલાએ પ્રતિક્રિયા આપી. સમાજના કલાકારોને બોલાવવા માટે સીએમ સાથે ચર્ચા કરવાની વાત કરી. એમએલએ ધવલસિંહ ઝાલાએ કહ્યું, ઠાકોર સમાજના આગેવાનો સાથે પણ અમે સતત સંપર્ક કરી રહ્યા છીએ. ઠાકોર કલાકારોને ઉત્તર ગુજરાતના કાર્યક્રમમાં મળવા જઈએ. વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે કોંગ્રેસ એમએલએ અમૃતજી ઠાકોરનું નિવેદન, વિક્રમ ઠાકોરને ન બોલાવ્યા તેનું દુઃખ થયું. સરકારે આવું ન કરવું જોઈએ. અમૃતજી ઠાકોરે કહ્યું, તમામ કલાકારોને આમંત્રણ આપવું જોઈએ. અન્ય સમાજના કલાકારોને પણ આમંત્રિત નથી કર્યા. વિક્રમ ઠાકોરના સૂરમાં સમાજે સૂર પુરાવ્યો. વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા એમએલએ કિરીટ પટેલ, કહ્યું, કોઈ પણ કલાકાર સાથે આવું ન થવું જોઈએ. બાકી રહેલા કલાકારોને બોલાવવા જોઈએ.